જય જિનેન્દ્ર. આ વખતે આપણે લાઈવ થઈ નથી શક્યું. હું જરાક ટ્રાવેલિંગમાં છું, એટલે રેકોર્ડ કરીને મોકલું છું. પછી પાછું નેક્સ્ટ ટાઈમથી જોઈશું કેવી રીતે થાય છે. શ્રાવકના 12 વ્રત, એના ઉપર આપણું લેક્ચર ચાલી રહ્યું છે. એમાં આપણે 2 વ્રતો અત્યાર સુધી જોયા. પહેલું, જે જૈન ધર્મનું પિલર એટલે અહિંસા, અને એનું બીજું પિલર એટલે સત્ય. આ 2 વ્રતો આપણે અત્યાર સુધી સમજ્યા. વ્રતોનું કામ એ એક જ કામ છે: કર્મને અટકાવવું. આપણું કામ કર્મને અટકાવવું નહીં, પણ આપણું કામ વ્રતો લેવું. એટલે ઓટોમેટિકલી કર્મ અટકાવવાનું ચાલુ થઈ જાય. ખાલી વિચાર કરીએ કે મારે કર્મ અટકાવવા છે ને વ્રતો ન લઈએ તો અટકવાના નથી. ગમે તેટલું તમે ભાવ રાખો, પણ એ વ્રતો લઈ બરાબર ક્રિયા જોડે બરાબર સ્ટેપ બાય સ્ટેપ એને પાળો તો કર્મ અટકે છે. એટલે શ્રાવકનું કામ છે વ્રતો લેવાનું, અને વ્રતનું કામ છે આપણા તરફ આવતા કર્મને અટકાવવું. એટલે વ્રતને વચ્ચે રાખવું જોઈએ, કર્મને અટકાવવું, અને આપણી વચ્ચે વ્રતો જોઈએ. કોઈ વ્યક્તિ ખૂબ સુખી હોય તો એને લાઈફ નાની લાગે છે, ક્યારે ટૂંકી છે. અને કોઈ લાઈફમાં દુઃખી હોય તો એને લાઈફ ખૂબ જ લાંબી લાગે છે. જૈન ધર્મ કહે છે કે ઇમ્પોર્ટન્ટ એ નથી કે લાંબી છે કે ટૂંકી છે, પણ ઇમ્પોર્ટન્ટ એ કેવી છે એ છે. એ લાઈફમાં આપણે ભારે થઈ રહ્યા છીએ કે હલકા થઈ રહ્યા છીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. 4 ગતિઓ આપણે સમજીએ છીએ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ગતિ કઈ છે? તો ઇમ્પોર્ટન્ટ ગતિ બતાવ્યું છે દરેક શાસ્ત્ર, દરેક ગ્રંથમાં. મનુષ્યની ગતિ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન એ જ છે કે આ એક જ ગતિ છે કે જેમાં જીવ 7મી નરકમાં જઈ શકે છે અને ક્યાં તો મોક્ષ પામી શકે છે. દેવો એમનો જે ભાવ હોય છે ત્યાંથી નરકમાં નથી જઈ શકતા, અને નારકી દેવ નથી બની શકતા એમના પછીના ભાવમાં. તિર્યંચો ગમે તેટલું શ્રાવકપણું પાળે, આપણે વાત કરી પહેલાં બી કે તિર્યંચોને પણ પોતાનું જાતિ સ્મરણ જ્ઞાન થાય અને પોતે સમજે ને શ્રાવક બને તો પણ એ મોક્ષ નથી પામી શકતા. એટલે દેવ, નારકી અને તિર્યંચ જે નથી કરી શકતા એ ખાલી મનુષ્યો જ કરી શકે છે. ટોટલ કર્મ ને ક્લીન કરી અને મોક્ષ પામી શકે છે. આપણો અત્યારના જે એંગલથી જોઈએ છે, કોઈને કંઈ પૈસાનું દુઃખ પડે, આપણામાંથી કોઈને કંઈ ફેમિલીમાં ઇસ્યુ હોય, મોનિટરી ઇસ્યુ હોય, છોકરાઓનો ઇસ્યુ, કોઈ પણ ઇસ્યુ હોય, એ આપણને એમ લાગે છે કે આ શું માંગે, આ શું થઈ ગયું ને આ શું આપણે આ લાઈફમાં જોવાનું રહ્યું. પણ આપણે એક ચીજ કોઈ દાડો યાદ નથી રાખતા, અને વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આ
ભાવ એ મનુષ્ય ભાવ મળ્યો છે, એને ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે રાધર દેન સાંસારિક દુઃખો અને એને ઇમ્પોર્ટન્સ આપવા કરતાં મનુષ્યનો ભાવ શેના માટે મળ્યો છે એને ઇમ્પોર્ટન્સ આપવું જરૂરી છે. બાકી તો કર્મને ઉદય પ્રમાણે સંસાર ચાલ્યા જ કરશે. એટલે આ શુભ કર્મનો ઉદય છે કે આપણને જૈન ધર્મ મળ્યો, મનુષ્ય ભાવ મળ્યો, અને હવે એનાથી વધારે શુભ કર્મનો ઉદય છે કે આપણને સમજવું છે કે હાઉ ડુ વી ડિફીટ કર્મ, હું કેવી રીતે કર્મને હરાવું. કર્મમાં કોઈ તાકાત નથી કે એ આપણને હેરાન કરી શકે. એક મિનિટ. કર્મમાં કોઈ તાકાત નથી કે આપણને હેરાન કરી શકે. એક ચીજ સમજી લેજો, આપણી જ પોતાનું સ્ટ્રેન્થ, આપણી પોતાની જે તાકાત છે અને એને જે રીતે આપણે યુઝ કરીએ અને એનું જે રિઝલ્ટ આવે એ જ આપણને હેરાન કરે છે અને કાં તો આપણને સારું સુખ સગવડ આપે છે. કર્મ ક્રિએટ આપણે જ કર્યા છે, એટલે કર્મને કોઈ દાડો દોષ આપવો નહીં. આપણે જ આપણા પોતાના મિત્ર કે શત્રુ છે. મીન્સ વી આર અવર ઓન ફ્રેન્ડ એન્ડ અવર ઓન એનિમી. એ કાયમ યાદ રાખવું. કર્મ will never bother you if we stay in a proper way as per what is explained by આપણા ભગવાન. તો કર્મ કંઈ તમારું કરી નહીં શકે. આપણને ગમે કે ન ગમે એક ચીજ સમજજો કે કોન્સ્ટન્ટલી આપણે કર્મની જોડે લડાઈ કરી રહ્યા છે. એ કોન્સ્ટન્ટ બેટલ ચાલે છે. એ કયા કર્મ જોડે? તો એ પાસ્ટમાં બાંધેલા કર્મ, જ્યારે એ વખતે આપણને નોલેજ નહોતું ને એ વખતે આપણે બાંધેલા એ કર્મ જોડે બેટલ ચાલી રહ્યા છે. અને એ બેટલમાં એ કર્મને બીજી હેલ્પ માટે નવા કર્મ જો એને મળે તો એ લોકો વધારે કર્મ વધારે સ્ટ્રોંગ થાય. એટલે આ બેટલ જો જીતવી હોય તો નવા કર્મને રોકવા, તો જ આ બેટલ જીતી શકશું. જૂના કર્મ તો જ કપાઈ શકશે. અને આ બેટલમાં જીતવા માટે વ્રતો, એનાથી જ આપણે જીતી શકશું, કારણ કે નવા કર્મને અટકાવી શકશું. ઓનલી પ્રોટેક્શન that we have is વ્રત against કર્મ. ગ્રંથમાં ઘણી જગાએ વ્રતો એટલે સંવર, નિર્જરા એટલે તપ, આની વાતો આવે છે ઘણી જગાએ, ઓલમોસ્ટ એવરી ગ્રંથમાં. સંવર અને નિર્જરા સાથે કેવી રીતે મળીને કર્મને હરાવે છે એ સમજાવવા એક ગ્રંથમાં ફાઇન દાખલો આપ્યો છે. તમે વિચાર કરો, કોઈ દાડો પણ સમુદ્ર એટલે દરિયો, મોટો સી હોય, એ કોઈ દિવસ બી ગમે તેટલો તડકો પડતો હોય, ગમે તેટલું આપણે ટ્રાય કરીએ, એને એમ્પ્ટી થઈ શકે છે? વાય? બિકોઝ આપણે દરિયાને બાઉન્ડ્રી લેસ માનીએ છીએ. એનો કોઈ કિનારો નથી એમ માનીએ છીએ. સામે હોય તે કિનારો દેખાતો નથી, એટલો મોટો છે. એ કોઈ દાડો તડકાથી સુકાતો નથી. ગમે તેટલું ડેઝર્ટની પાસે બી દરિયો હોય તોય કોઈ પણ તડકાથી એ સુકાશે નહીં. અને એની સામે જો આપણી એક તળાવ હોય, ભલે મોટું તળાવ હોય, લેક, જેને ચારે બાજુથી બાઉન્ડ્રી હોય ને દેખાય આપણને, એવા તળાવને આપણે ખાલી કરવું હોય તો ઇવન એક બાલટીથી પણ ખાલી કરશું તો એટ વન ટાઈમ તો ખાલી થશે જ.
અને એમાં જો સૂર્યનો એટલે કે સનનું ગરમી તડકો એ હેલ્પ કરશે તળાવને ખાલી કરવામાં, ટોટલ એમ્પ્ટી પાણી વગર. આ જ ફિલોસોફી બતાડે છે કે જો તમે તમારી જાતને વ્રત વગર ખુલ્લા રાખશો દરિયાની જેમ, તો કોઈ દાડો તમે ગમે તેટલું તપ કરશો એ જૂના કર્મને કાપશે, પણ નવા આવતા હશે એટલે જ્યાં છો ત્યાં જ રહેશો. પણ જો તળાવની જેમ બાઉન્ડ્રી બાંધેલી હશે, એ બાઉન્ડ્રી વ્રતોની, ને એના પછી તપનું નિર્જરા આપણે કરીને તપથી કર્મને કાપશું, તો એક દિવસ આપણે કર્મ વગર થઈ શકશું. સો વોટ ઇઝ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ, કર્મને કાપવું કે કર્મને અટકાવવું? અને એટલા જ માટે સંવર અને નિર્જરા એ બેઉ બાજુમાં, એમાં પહેલા સંવર ઓલવેઝ બોલાય ને નિર્જરા એના પછી બોલાય. સંવર વગરની નિર્જરા કોઈ દાડો મુક્તિ નહીં અપાવે. અને સંવર મીન્સ આપણી જાતને કન્ફાઇન કરવામાં, અમુક જગામાં આપણે એને બંધ કરવામાં, અને એ બંધ એટલે વ્રતો છે. વ્રતને સમજાવવા ગ્રંથોમાં ઘણું લખ્યું છે. આપણે 1 by 1 દરેક વખતે થોડુંક જાણશું. તો હવે આપણે પહેલા 2 વ્રત થઈ ગયા અને ત્રીજા વ્રતને આજે સમજીએ. ત્રીજું અણુવ્રત એટલે શ્રાવકનું, એનું નામ છે થુલાઓ અદિનના દાણાઓ વીરમણમ વ્રત. થુલાઓ એટલે મોટા, એ આપણને ખબર છે. દરેક પહેલામાં બી થુલાઓ, બીજામાં બી થુલાઓ, અને હમણાં બી થુલાઓ એટલે મોટા, એટલે બિગ. અદિનના દાણાઓ પ્રાકૃત છે, એટલે એનું મિનિંગ છે અદત્તા દાનથી અટકવું. અદત્તા દાન એટલે જે વસ્તુ આપણી નથી, આપણને કોઈએ આપી નથી, એ ન લેવું. કારણ કે લઈ લેવું એને ચોરી કહેવાય છે. કોઈએ આપણને આપી નથી અને આપણી છે નહીં, એ લઈ લેવી એને ચોરી કહેવાય છે. અને એવી ચોરી ન કરવી એટલે વીરમણમ, અટકવું, એ આ વ્રત છે. મોટી ચોરી ન કરવી એ આ વ્રત છે. એમાં આવે છે ખાતર ખણી. એ વ્રતમાં સૌથી પહેલું શબ્દ આવે છે ખાતર ખણી, એટલે ખાતર પાડી, એટલે કે આપણે આપણા હમણાંના સમયમાં સમજીએ તો સેફમાંથી, કબાટમાંથી, કોઈનું સેફ ખોલીને કે કોઈનું કબાટ ખોલીને. બીજો વર્ડ છે ગાંઠડી છોડી, એટલે કોઈનું પર્સ, પાકીટ કોઈના ખિસ્સામાંથી લીધું. તો પહેલું છે સેફ અને કબાટ. પછી તો કોઈની પર્સમાંથી, કોઈના પાકીટમાંથી લઈ લીધું, કોઈના ખિસ્સામાંથી લઈ લીધું. થર્ડ વર્ડ છે તાળું પર કૂંચી કરી, એટલે ખોટી ચાવી બનાવી. હમણાં તમે જુઓ તો ખોટા કોઈના પાસવર્ડ લઈ અને એનું બેંક એકાઉન્ટમાંથી પૈસા કોઈ લઈ લે, એટલે ખોટી ચાવી બનાવી અને તાળું ખોલે. એ જે જૂના જમાનામાં તાળું ખોલવાનું હતું, અને હમણાં આપણે જુઓ તો ઇવન ડિજિટલી કોઈના પૈસા આપણે ચોરી લઈએ છીએ કે કોઈ ચોરી લે. આ ત્રીજો શબ્દ. ચોથું પડી વસ્તુ ધણિયાતી જાણી, એટલે કે કોઈ ચીજ પડી હોય, કોઈ ચીજ ઇઝ સમવેર, વી નો હુ ધ ઓનર ઇઝ, કોણ એનો ઓનર છે, અને આપણને ખબર છે કે આ કોની છે, તો પણ આપણે લઈ લઈએ, એમ નહીં કે એને રિટર્ન કરીએ. એ
એ ચોથી વર્ડ છે. પડી વસ્તુ ધણિયાતી જાણી, મીન્સ વી નો હુ ધ ઓનર ઇઝ એન્ડ યેટ વી જસ્ટ ટેક ઇટ, અને આપણે એને પાછું આપીએ નહીં. તો આ પ્રકાર જે બતાડ્યા છે, કોઈના સેફમાંથી, કોઈના કબાટમાંથી, કોઈના પર્સમાંથી, કોઈના પાકીટમાંથી, કોઈના ખિસ્સામાંથી, ખોટા પાસવર્ડ, ખોટી ચાવીઓ બનાવીને કોઈના તાળા ખોલીને, અને ખબર છે બધું જ હોવા છતાં ખબર છે આ કોનું છે ને તો પણ આપણે લઈ લઈએ, તો આ બધી મોટી ચોરી ન કરવાના પચકાણ આ વ્રતમાં આવે છે. એની જોડે જોડે બીજું આવે છે શું? તો કંઈ પણ વસ્તુ દબાવી લેવાના ભાવથી આપણે કોઈની વાપરીએ, કોઈએ આપણને આપી હોય કે લો આ તમે થોડોક વખત વાપરો, અને એ આપણે દબાવી લેવું છે, એ લઈ લેવું છે, આપણને એટલા ભાવ થઈ જાય છે, એ પણ ન હોવા જોઈએ. આપણે હવે વિચાર કરીએ કે ચોરી ક્યારે કરીએ છીએ. તો પહેલું, પોતાને કંઈક ખૂબ ગમે અને પોતાની પાસે પૈસા ન હોય એ ખરીદવા માટે. વી ડોન્ટ હેવ મીન્સ ટુ બાય વોટ વી લાઈક, એટલે આપણને પહેલાં ચોરીનો વિચાર થાય. બીજું, કે બીજા પાસે હોય અને એ બીજો વાપરી ન શકે, કારણ કે આપણને જેલેસી છે, ઈર્ષા, એટલે એની લઈ લઈએ, એટલે હું તો નથી વાપરતો એને પણ ન વાપરવા, એ કારણે ચોરી કરે, એ બીજું રીઝન. ત્રીજું, વધારે કમાવા માટે ભેળસેળ કરે, દૂધમાં પાણી નાખે, સોનું કે ચાંદીમાં મિક્સ કરે, મેટલ, એવું ભેળસેળ કરે, એટલે વધારે ફાસ્ટ કમાવું. ચોથું, કોઈની ડિપોઝિટ દબાવી દે, સીધું પોતાના અકાઉન્ટમાં જ પોતાના જ પૈસા તરીકે ગણી લે અને ડિપોઝિટ દબાવી લે કે તે મને કંઈ આપ્યું જ નથી. પાંચમું, બેંકના પૈસા દબાવી લે. એક છે પ્રાઇવેટ વ્યક્તિ, જે લોકોએ વિશ્વાસ આપી, ઘણા જણ વિડો ફંડ આપે છે કોઈના ત્યાં સાચવવા, ઘણા જણ છોકરાઓ નાના હોય ને એના સાચવવા આપે છે અને એ પાછા ન આપે. અને પાંચમામાં, બેંક પાસેથી પૈસા લઈને ન આપે. છઠ્ઠામાં, તો ટેક્સ ન ભરવો હોય તો ગવર્મેન્ટ પાસેથી લઈ લે. સાતમું, વિલમાં, કોઈનું વિલ હોય એમાં ખોટું પોતાનું નામ એડ કરાવી દે. કોઈ વિશ્વાસથી વિલ બનાવવા આપ્યું હોય ને એમાં પોતાનું નામ એડ કરાવી દે, કાં તો કોઈ લોયર પાસે એડ કરાવી દે કે આ મારા નામે લખી કાઢ. આઠમું, ખોટી ફોર્જ, એટલે કે ખોટી સાઇન કરી પ્રોપર્ટી પોતાના નામે કરી કાઢે. એટલે હાઈએસ્ટ ચોરી પ્રોપર્ટીમાં થાય છે, કે પોતાના નામે લઈ લે એના માટે. નવમું, હિસાબ કરતી વખતે ગોટાળો કરે, બરાબર હિસાબ ન કરે, ચોખ્ખો ગોળ ગોળ હિસાબ કરે ને પોતાના ફેવરમાં કરે. પોતાના પાર્ટનર હોય, પોતાનો ભાઈ હોય, એને ઓછો ભાગ આપે, બધી જ રીતે સમજાવે, તમારા પર વિશ્વાસ રાખે. એવરી યર ભાઈ તમે બેલેન્સ શીટ બનાવો છો, હિસાબ કરો છો, એટલે ભાઈ તો સમજે કે મોટો ભાઈ નાનો ભાઈ કરે છે, કે પાર્ટનર એમ સમજે. પાછળથી પૈસા કાઢતો હોય, ખબર ન પડે, કાગળ ઉપર બતાડે કંઈ, પણ એકચ્યુઅલમાં કંઈ હોય. આગળ પછી 11મું, ખોટા સ્ટેમ્પ પેપર, ડોક્યુમેન્ટ્સ બનાવે. એટલે કંઈ પણ ચોરી કરી હોય એને ઓફિશિયલ બનાવી દે, ખોટા પેપરો બનાવીને.
12મું હોટલમાંથી ચોરી કરે. ઘણા જણ ખબર છે હોટલમાં જાય અને ત્યાં જે બધી વાપરવા આપી હોય એ ચીજ ચોરી કરી કાઢે, કારણ કે એ બધું મફતમાં મળે છે કરીને. 13મું કોઈના ઘરે ગયા હોય અને કંઈ ગમે તરત પાકીટમાં મૂકી દે. પછી આગળ તો કોઈને જરૂરત હોય, કોઈને નીડ હોય પૈસાની, અને એનો એ ફાયદો લઈને ગમે તેવું વ્યાજ લઈ લે, કારણ કે એ બિચારાને એનીવે હી ડઝ નોટ હેવ અ વે આઉટ, એટલે એને પૈસાની જરૂર છે, એટલે આપણે ગમે તેટલું વ્યાજ લઈ લઈએ એનો ફાયદો કાઢવા, એને દબાવીને. પછી ટિકિટ ખરીદ્યા વગર ટ્રાવેલ કરીએ. પછી વેરી ઇમ્પોર્ટન્ટ કે હિસાબમાં મિસ્ટેક થઈ હોય અને આપણી ફેવરમાં થઈ હોય મિસ્ટેક આપણા તરફ, તો આપણે બોલીએ નહીં. એમ નહીં કે જે સાચું છે એમ બતાડી દઈએ કે ના ના, એટલે આપણે તરત જ એ અકાઉન્ટ બંધ કરીએ, ના ના બરાબર છે કરીને. ખબર છે કે આપણા ફેવરમાં આ થયો છે હિસાબ ભૂલથી. પછી બ્લેક માર્કેટિંગ કરીએ, કોઈ પણ ચીજના ભાવ ગમે તેટલા વધારીએ કારણ કે જરૂર છે બધાને એ. પછી નકલી વસ્તુ, જે ખોટી વસ્તુ છે એને અસલી તરીકે વેચે. વર્લ્ડમાં કેટલા બધા બ્રાન્ડેડ આઇટમો છે, એ બધી ડુપ્લિકેટો વેચાય છે. તો એ ડુપ્લિકેટો જે વેચાય છે એ આપણે ખરીદીએ એટલે આપણે એ ચોરીમાં એટલે જ આગળ આવશે. એનું અનુમોદન થયું કે આપણને એમ થયું કે સસ્તામાં મળી ગયું, એક જ જેવું લાગે છે, સાચા જેવું જ લાગે છે, એટલે સસ્તામાં મળી ગયું, પણ એમાં એ ભૂલી જઈએ છે કે આ ચોરીનો સાથ આપ્યો છે. તો આવી રીતે આટલા જુદા જુદા પ્રકારે આપણે ડે ટુ ડે લાઈફમાં કોઈક ને કોઈક રીતે ચોરી કરતા હોઈશું કે કોઈ કરતું હશે. આપણે ટ્રાય કરીએ કે આ એબ્સોલ્યુટલી ભૂલ પણ ન થાય એવું મગજમાં. સમજો કે હોટલમાં ગયા, હોટલનું બિલ જોયું અને આપણે 8 આઈટમ ખાધી, પહેલાં એ 7 લખી હોય તો એ વાંચીને 8મી આપણે એડ કરાવવી જોઈએ કે આ રહી ગયું છે. નહીંતર એક નાની આઈટમ કે ચલ બચી ગયા એને નથી લખ્યું, એ આપણને જે કર્મ પછી નડશે ને ત્યારે આપણી મોટી આઈટમ જતી રહેશે. એટલે આવું બધું થયા જ કરે છે આપણી ડે ટુ ડે લાઈફમાં. તો આ વ્રત એ 6 કોટીએ લેવાનું છે. અગેન કોટી મીન્સ પ્રકાર, ટાઈપ, 6 ટાઈપ. કરવું નહીં અને કરાવવું નહીં. 3 યોગ મન વચન કાયાથી, એટલે કે કરવું નહીં મન વચન કાયાથી ને કરાવવું નહીં મન વચન કાયાથી. આમ 6 થાય છે. એ 6 ટાઈપથી આપણે આ વ્રત લેવાનું હોય છે. આમાં અનુમોદન ખુલ્લું રાખ્યું છે. અનુમોદન ઇઝ ઓપન. વી કેનોટ ટેક. વાય? કારણ કે કોઈએ આપણને ગિફ્ટ આપી હોય, આપણે કંઈક પહેર્યું હોય, દાગીના, ચેરિટી કોઈએ કરી હોય, કોઈએ દાગીના પહેર્યા હોય ને આપણે એના વખાણ કરીએ, પણ વી ડોન્ટ નો વેધર એને ચોરી કરીને પહેર્યા છે, બનાવ્યા છે કપડાં, એની વેલ્થ એ બધું ચોરી કોઈના દબાવીને કર્યું છે, પણ આપણને તો ખબર નથી ને આપણે એના વખાણ કરીએ કે શું ફાઇન છે. તો એ ચોરી જેને કરી છે એનું અનુમોદન આપણે કર્યું, જે આપણા કંટ્રોલમાં નથી. આપણને તો ખબર નથી એણે ચોરી કરી છે, અને આપણને ખબર હોત તો કદાચ આપણે વખાણ બી ન કરત, પણ ખબર કર્યા વગર વખાણ કર્યા એટલે અનુમોદન થઈ ગયું. કોઈએ ટેક્સની ચોરી કરી હોય અને આપણે એને કહીએ કે શું ઇન્ટેલિજન્ટ રસ્તો કાઢ્યો છે, કે સારું કર્યું તે આવી રીતે, આ બહુ ફાઇન લૂપ હોલ છે, તો એ પણ એક અનુમોદન થયું. આપણે પોતે નથી કરી, આપણે કોઈ આઈડિયા નથી આપ્યો, પણ એણે કર્યું એમાં આપણે એના વખાણ કર્યા, એટલે અનુમોદનને ઓપન રાખ્યું છે ચોરીના વ્રતમાં.
વી બિંગ શ્રાવક આપણે અનુમોદન થઈ જ જાય છે કોઈકનું ને કોઈકનું. આપણે કોઈને પૂછીએ નહીં કે ભાઈ આ તું પહેરે છે ચોરી ના લાવ્યો છે, એવી તો પૂછતા નથી. એટલે અનુમોદનને છૂટું ખુલ્લું રાખવું પડે છે. ચોરીના અલગ અલગ પ્રકારો શાસ્ત્રમાં બતાડ્યા છે. પહેલો પ્રકાર છે ઉપકાર ચોરી. ના, વોટ ઇઝ ઉપકાર ચોરી? કેટલા માઇન્યુટમાં આપણો ધર્મ જાય છે, વિચાર કરો. કે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો, આપણા ડિફિકલ્ટ ટાઈમમાં કોઈએ હેલ્પ કરી, પૈસાથી હેલ્પ કરી, કે કોઈએ મેન્ટલી હેલ્પ કરી, કોઈએ સાથે રહીને હેલ્પ કરી, સાથે અને સાથે ઊભા રહીને હેલ્પ કરી, કોઈ પણ રીતે આપણને હેલ્પ કરી હોય, એટલે હેલ્પ એટલે ઉપકાર કર્યો હોય ગુજરાતીમાં. અને પછી આપણા સારો ટાઈમ આવ્યો ત્યારે વી ફર્ગેટ કે આણે મને હેલ્પ કરી હતી. આપણે એ વખતે એની સામે પણ ન જોઈએ. કોઈ પૂછે કે તમે આમાંથી બહાર કેવી રીતે નીકળ્યા તમારા ડિફિકલ્ટ ટાઈમમાંથી? તો કે આ તો મેં સહન કર્યું અને મેં પોતેથી બધું ઊભું કરીને બહાર નીકળ્યો છું. અને જેને તમને હેલ્પ કરી હોય, જે સાથે ને સાથે ઊભું હોય, એનું એક વાર બી આપણે કહીએ નહીં કે આ તો આ હતા ને મારી જોડે ને જોડે જ હતા અને એમનો ઉપકાર હું કોઈ દાડો ભૂલીશ નહીં. એવા વિચાર પણ ન કરીએ, કારણ કે પછી તો પોતાનો ઈગો જ આપણને નડે. તો આને ઉપકાર ચોરી કહેવાય. એટલે તમે કોઈને ઉપકાર કરશો, કોઈ તમારો માનશે પણ નહીં આગળ જઈને. એવા કર્મનો ઉદય થાય ત્યારે આપણને લાગે કે જો ને કે મેં આને આટલી મદદ કરી હતી ને એ સામે બી હવે જોવાલ નથી. એવું કોઈ વખત થતું હશે તો એનું કારણ એ છે કે આપણે પાસ્ટમાં કોઈના ઉપકારને યાદ નથી કર્યો. નેવર ફર્ગેટ કે કોઈએ તમારો માટે હેલ્પ કરી હોય તો. બધી જગાએ જઈને એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી, પણ વી શુડ નોટ ફર્ગેટ કોઈનો ઉપકાર. નાનો માણસ હોય અને એને પણ તમારે ઉપકાર કર્યો હોય, એ એક ઉપકાર છે. તો આ પહેલી પ્રકારની ચોરી છે. બીજી પ્રકારની છે યશ, કીર્તિ, સન્માનની ચોરી. કોઈને એનું નામ સારું થતું હોય, કોઈને કંઈ એવોર્ડ મળવાનો હોય, કોઈનું સમાજમાં નામ આગળ વધવાનું હોય, તો ગમે તેમ કરીને એની એવી વાત ઉડાવે કે એને યશ મળવાનો હતો એ ન મળે. લોકોને ડાઉટ કરાવી દઈએ. બિકોઝ આપણને પોતાને નથી મળતો અને બીજાને મળે એની જેલેસી થતી હોય છે. એટલે વી ક્રિએટ સચ રૂમર્સ કે કોઈને જે એવોર્ડ મળવાનો હોય, સન્માન થવાનું હોય, તો લોકો પછી ડાઉટ કરતા થઈ જાય કે નહીં આને આ બરાબર છે કે નહીં માણસ, કે લેટ્સ વેઇટ. એનું રીઝન છે કે આપણે ખોટી રીતે એવી બધી વાતો ઉડાવી હોય, આપણે કોઈ કમિટીમાં હોઈએ અને આપણે કોઈ એવોર્ડ કોઈને આપવાનો હોય ને આપણે એને અટકાવી દઈએ કે ના હમણાં ઊભા રહે ભાઈ, આનું મને બહુ ખબર નથી કરીને. ખબર છે કે બધું જ બરાબર છે તો પણ. તો એ માણસની યશ, કીર્તિ એ બધું આપણે લઈ લીધું. મીન્સ એનું જે થવાનું હતું, એને યશ મળવાનો હતો. તો આપણને પણ લાઈફમાં પછી જ્યારે એનો ઉદય થયા ત્યારે ગમે તેટલું સારું કરીએ, કોઈ આપણા બે શબ્દ સારા બોલશે જ નહીં, કારણ કે આપણે એ જ બાંધીને આવ્યા છે. ત્રીજા પ્રકારની ચોરી છે કામ ચોરી. પોતે કામ કરે નહીં અને બતાડે કે પોતે કર્યું. આ ઓફિસમાં હોય, સ્ટાફ હોય, આપણા ઘરે હોય, કંઈ જ ન કર્યું હોય અને ખાલી આમ તેમ ફાસ્ટ ચાલે. કોઈ પાર્ટી હોય ને પછી કે હાસ બધું મેં કર્યું ને મેં પટાવ્યું. બિચારા બધા કરતા હોય, પોતે ખાલી ઊભા આમ તેમ જોતા હોય, વાતોના તડાકા મારતા હોય. તો એ કરો ત્યાં સુધી વાંધો નથી, પણ પછી તમે પ્રોજેક્ટ એ કરો કે મેં બધું કર્યું છે ને બીજા જેણે કર્યું છે એને કોઈ પણ રીતે થેન્કફુલ ન થાવ, તો એ કામ ચોરી થઈ. તમે ન કરો એનો વાંધો નથી, પણ બીજાએ કર્યું છે એ તરફ થેન્કફુલ હોવું જોઈએ. તો આ એક કામ ચોરી થઈ. પોતે ન કર્યું અને બીજાએ કર્યું એનું આપણે
એક્સેપ્ટ નહીં કર્યું. ચોથી છે તપની ચોરી. તપની ચોરી તો કોઈને તપ કરવું હોય અને પોતાથી ન થતું હોય, અને કાં તો કોઈને તપ કરવું હોય તો એને રોકીએ કે હવે રહેવા દે ને, હમણાં આપણે એમાં પછી બહાર જવું છે, પછી તું સમજો કે પાકી કે 14 કે 8મ કે એવું હોય ને કોઈને લીલોતરી ન ખાવી હોય, કંદમૂળ ન ખાવા હોય કોઈ ખાતું હોય, ને પછી કહે કે ના હવે કંઈ આજે લેવાની જરૂર નથી, આપણે સાંજના રેસ્ટોરાંમાં જવું છે. એમ કરીને એને જે વ્રત લેવાનું, નાનું વ્રત લેવાનું પણ જે ઈચ્છા હોય એ આપણે તોડાવીએ તો એ તપની ચોરી કહેવાય. કોઈ તપ કરતું હોય એને અટકાવીએ, કોઈ અઠાઈ કરવાની ભાવના હોય ને કહીએ કે કંઈ કરવાની જરૂર નથી, તબિયત બગાડવાની જરૂર નથી, ધર્મ તો બીજી રીતે પણ થાય છે, એમ કરીને અટકાવીએ. કોઈ પણ પ્રકારનું તપ કોઈ કરવાનો ઈચ્છા રાખતા હોય અને એને અટકાવીએ તો એ તપની ચોરી થાય. અને એનાથી શું થાય? તો એનાથી તો સૌથી ભયંકર કર્મનો ઉદયમાં આપણને શું આવે? તો આપણે તપ જ ન કરી શકીએ. ગમે તેટલું ટ્રાય કરીએ આપણાથી થાય જ નહીં. આપણે લોકોને અટકાવ્યા હોય તો આપણાથી કેવી રીતે થાય? તો એ જ્યારે આપણાથી તપ ન થતું હોય તો સમજવું કે પાસ્ટમાં ઘણાના તપો કરતા રોક્યા છે, અટકાવ્યા છે. 5મી ચોરી છે ચારિત્રની ચોરી, કેરેક્ટર. કોઈને ખોટા રસ્તા પર લઈ જઈએ. આપણું તો માઇન્ડ ખોટું ચાલતું હોય પણ બીજાને એવા જ રસ્તા બતાડીએ કે આ તું ખોટા જ રસ્તે જાય. કોઈને ખોટા રસ્તા બતાડી અને ટેક્સ બચાવડાવીએ, ખોટા રસ્તા બતાવી અને ધંધો કરાવડાવીએ, કે આ બધા અમુક ખોટા ધંધાઓ કરાવીએ. કોઈને પણ એનું કેરેક્ટર જે છે બિલ્ડ થતું હોય સારું, જૂઠું બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એમાં છે શું? ધર્મમાં ધર્મની જગાએ છે, ધંધો ધંધાની જગાએ છે, એવું એ ઘણા માને છે. અપાશ્રય મંદિરે જાઓ એટલે ધર્મ કર્યો ને બહાર નીકળ્યા એટલે સંસાર છે, એમાં પછી ધર્મ લાવવાની જરૂર નથી, એવા એ ઘણા જણ બિલીવ કરે છે. અને એના કારણે ધર્મમાં બેઠા હોય ત્યારે જૂઠું નહીં બોલવું, પણ સંસારમાં હોઈએ ત્યારે જૂઠું બોલીને ફાયદો કાઢવો, ચોરી કરીને ફાયદો કાઢવો, એ બધું નોર્મલ લાગતું હોય છે. તો એ બધી ચારિત્રની ચોરી છે. એ ખોટું છે કે 2 ડિવિઝન છે. આત્મા જીવ એક જ છે, આ આયુષ્ય એક જ છે, અને ભગવાને ધર્મનો કોઈ પીરિયડ નથી બતાડ્યો. ધર્મની એક કળા બતાડી છે, વિચ શુડ બી એક ટાઈપ કે વિચ શુડ બી ધેર ઇન ધ ફૂલ લાઈફ. આપણે કેવી રીતે જીવીએ છીએ દેટ ઇઝ ધર્મ. અને એ આપણે માનવું નહીં તો એ ચારિત્રની ચોરી છે. 6ઠું છે જ્ઞાનની ચોરી. કોઈએ આપણને શીખવાડ્યું હોય, કોઈએ આપણને જ્ઞાન આપ્યું હોય, નાનપણથી બધું શીખવાડ્યું હોય, પછી આપણે ધીમે ધીમે ને પછી વી અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ, અને કોઈએ પૂછ્યું તમને આટલું સારું જ્ઞાન ક્યાંથી મળ્યું? તો કે તો મેં તો બહુ વાંચ્યું ને મેં જાતે બહુ વિચાર કર્યા અને પોતાની જ ધીમે ધીમે સમજીને હું આ આગળ વધ્યો છું. જેણે શીખવાડ્યું છે એનું તો 1 મિનિટ નામ પણ ન કહે કે ના મેં આમની પાસેથી ઘણું શીખ્યો છું, મારા ગુરુદેવ પાસેથી ઘણું શીખ્યો છું, આ શ્રાવક પાસેથી ઘણું શીખ્યો છું, એ બધું ભૂલી જાય તો એ જ્ઞાનની ચોરી છે. એની જોડે જોડે કોઈએ પોતે નિબંધ એટલે થીસીસ લખ્યું હોય, કોઈ પોએટ્રી લખી અને એ કોઈની ચોરીને પોતાના નામે પબ્લિશ કરી કાઢે, એવું પણ બનતું હોય છે. કાં તો 3 જણે મળી કે 2 જણે મળીને એક આખું મોટું શાસ્ત્ર લખ્યું હોય અને પછી ખાલી પોતાના જ નામે ડિક્લેર કરી કાઢે, તો એ બધું જ્ઞાનની ચોરી છે. 7મું છે ભાવની ચોરી. લોકોનું સુખ, શાંતિ, કોઈના સારા ભાવ, ધર્મ તરફના ભાવ, શ્રદ્ધા, એ બધું હલાવી દેવું ખોટા રસ્તે લઈને. કે કોઈને અપાશ્રય મંદિરે દર્શન કરવા જતા હોય અને
આપણે કોઈ બીજી જગાએ લઈ જઈએ કે હવે આ બધું કરવાની જરૂર નથી, અહીંયા ધર્મ તો અહીંયા છે સાચો, અને એમ કરીને ખોટા જગામાં ખોટા ઓરેટર ખોટી ચીજો પાસે લઈ જઈએ કે જો આ જૈન રિલિજિયન છે, એટલે કોઈના જે સારા ભાવ હતા એ ભાવોને બદલાવી દઈએ. કોઈની સુખ હોય, કોઈનું શાંતિવાળું પીસફુલ માઇન્ડ હોય ને એમાં આપણે કંઈ પણ ગોટાળો કંઈ પણ ખટપટ કરી અને એના ભાવોને બદલાવી દઈએ, એટલે એને ખૂબ જ ગુસ્સામાં લાવી દઈએ, એના ફેમિલીની કંઈ ખોટી વાત કરીને કે કોઈ પણ રીતે કોઈના પણ પીસફુલ માઇન્ડને, કોઈના પણ રિલિજન તરફના માઇન્ડને બદલાવી દેવું એ ભાવની ચોરી છે. તો આ 7 મેઇન ચોરીઓ બતાડી છે શાસ્ત્રોમાં. ઉપકાર ચોરી, યશ કીર્તિની ચોરી એટલે કોઈનું જશ મળતો એ, કામની ચોરી એટલે કોઈ કામ ન કરવું હોય, તપની ચોરી, ચારિત્રની ચોરી, જ્ઞાનની ચોરી અને ભાવની ચોરી. 10 વૈકાલિક સૂત્ર આપણું એક આગમ છે, એમાં કીધું છે કે આવા પ્રકારની ચોરી કરનારની ગતિ તિર્યંચ થાય છે અને નારકી, અને જો દેવ ગતિ મળે કોઈ કારણસર તો એ હલકા દેવની ગતિ થાય છે. તો આની ગતિ બતાડી છે આવી ચોરી કરનારને. આપણે આ વ્રત લીધું પણ નીચે પ્રમાણે મિસ્ટેક થઈ જાય તો એને અતિચાર કહેવાય છે. તો કઈ મિસ્ટેક? તો એક તો ચોરીની વસ્તુ અજાણતા લીધી, વી ડોન્ટ નો, અને આપણે બાય કરી નોટ ઇન્ટેન્શનલી, આપણું ઇન્ટેન્શન નહોતું બાય કરવાનું પણ થઈ ગઈ, તો એ અતિચાર છે. ચોરીના કામમાં મદદ કરી કોઈને, આપણો કોઈ ફેમિલીવાળો તો એટલે હવે આપણી પાસે બીજું કંઈ હતું નહીં, એને ચોરી કરી, હવે એ ટ્રબલમાં છે તો એને છુપાવવા માટે એને એરેન્જ કરી આપ્યું કે એ પકડાય નહીં, કારણ કે એને મોટી જેલની સજા ન થાય, કે એનું નામ ન બગડે, એટલે કંઈ પણ સાઈડની એક હેલ્પ કરીને બતાડી. ભલે આપણે કહીએ કે હવે બીજી વાર મારી પાસે આવતો નથી, પણ એકવાર આપણે એને હેલ્પ કરી કાઢી, બિકોઝ હી વોઝ અવર ફેમિલી મેમ્બર રિલેશનમાં, તો એક અતિચાર લાગ્યો. બીજું કે આપણે બતાડીએ કંઈ અને કોઈક વખત આપણી પાસે હોય નહીં ને આપણે બીજી કોઈ વસ્તુ આપી દઈએ. એવી તર ઘણીવાર બિઝનેસમાં થતા હોય છે. ઘણીવાર દાગીનો બતાડ્યો કંઈ હોય ને ડિલિવરી કંઈક બીજી આપી હોય, કાં તો કોઈ ચીજ વસ્તુ કોઈ બતાડી હોય ને બીજું કંઈ આપ્યું હોય, એટલે એ જે બદલી કાઢવાનું છે ભેળસેળ, એને ભેળસેળ કહેવાય. એટલે યુ મિક્સ્ડ બેવું, એટલે ખાલી આમ સોનામાં મેટલ નાખો એને જ એકલું મિક્સ ન કહેવાય, પણ લોકોના માઇન્ડમાં પણ તમે એવું નાખ્યું હોય કે હું તને આપું છું અને પછી આપે બીજું, તો આ પણ એક અતિચાર લાગે છે. તો આવા અતિચારથી બચવાનું હોય છે. એક ચીજ સમજજો કે દુનિયામાં ધન અને ધર્મ બેઉ છે અને બંને રહેવાના જ છે. ધન મીન્સ વેલ્થ અને ધર્મ મીન્સ રિલિજન. એટલે પણ ગુજરાતીમાં બંને સેમ વર્ડથી જ ચાલુ થાય છે, ધન અને ધર્મ. અત્યારના વાવા શેની થાય છે? તો ધનની. કઈ રીતે આવ્યું એ કોઈ જોતું નથી, પણ પૂજાય છે ખાલી એ જ વ્યક્તિ જેની પાસે, એ જ માણસ જેની પાસે ખૂબ જ વેલ્થ છે, ધન છે, જેની પાસે ખૂબ જ પૈસા છે. વી ડોન્ટ નો હાઉ ઓનેસ્ટ દેટ પર્સન ઇઝ, બટ યેટ એને માન ઘણું જ મળે છે. અને બીજો એક એકદમ સાધારણ છે, બટ વી નો કે આ એકદમ જ ઓનેસ્ટ વ્યક્તિ, આપણે માણસ છે, વ્યક્તિ છે. વી કેન વાઉચ, આપણે એનું ગેરંટી લઈ શકીએ કે આના જેવો કોઈ ઓનેસ્ટ માણસ નથી. પણ આપણે ત્યાં કોઈ આ બંને જણ ફંક્શનમાં આવે તો આપણે વધારે માન કોને આપીએ છીએ? તો વધારે માન જેની પાસે ધન છે એને આપીએ છીએ. આ બટ નેચરલ છે.
આમાં આપણે આ સંસારમાં હમણાંના જમાનામાં આ દરેક જણ કરે છે કે વધારે માન, જેની પાસે પૈસા વધારે છે, વેલ્થ છે, એને જ આપીએ છીએ. પણ હવે તમે એ વિચારો કે તમારે કંઈ તમારું સાચવવા આપવું છે, તો તમે કોને આપશો? જેની પાસે ધન છે એને આપશો કે જેની પાસે તમને વિશ્વાસ છે એને આપશો? ધનવાળો તમે એને ખાલી વાહવા કરીને એને સત્કાર એનો બહુ જ એને આપ્યું તમારે ત્યાં આવ્યો ત્યારે, પણ જ્યારે આપવાની વાત આવશે ત્યારે આપણે ઓલવેઝ ઓનેસ્ટ માણસને શોધશું. પછી એ ભલે નાનો માણસ હોય, તો વોટ ઇઝ ધ રિયલ પ્રેસ્ટીજ? જેમાં ઉપર વિશ્વાસ છે એ માણસ એઝ અ રિયલ પ્રેસ્ટીજ કે જેની પાસે ધન છે? તો આનાથી ખબર થાય છે કે છેલ્લે તો આપણે જે ઓનેસ્ટ છે એને જ કરીએ છીએ. તો એ જ ઓનેસ્ટી આપણામાં હોવી જોઈએ કે જેનાથી કોઈ આપણને એ જ નજરથી જોઈ, કે જે નજરથી કોઈ પોતાનું આપણી પાસે મૂકે તો એને શાંતિથી ઊંઘ આવી શકે. એ જ નજરથી જોઈ તો જ તમે તમારું વ્રતમાં સોલિડ રહ્યા છો. કોઈને પણ તમારા માટે કહેવું હોય તો કહી શકો કે આને ત્યાં કંઈ પણ તું કરશે એ બરાબર તારી જોડે એનો વ્યવહાર રહેશે, એનો ધંધો, એનો ઘરે રાખવું, તમને કંઈ પણ કરવું હોય, આ પરફેક્ટ માણસ છે અને તમારું કોઈ દાડો બગાડવાની ઈચ્છા પણ નહીં કરે. તો એ જે આપણે લેબલ આપણા માટે લેવું છે એ આ વ્રતથી મળે છે, અને એ વ્રતથી આપણે ઘણા ઉપર આવી શકીએ છીએ. અહીંયા એક સ્ટોરી સાંભળીએ તો ભગવાન મહાવીરના સમયની સ્ટોરી છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. ભગવાન મહાવીરનું એક દિવસ ચોમાસું, એક બ્રાહ્મણ કુંડ, એમાં એ વખતે જૂના જમાનામાં સિસ્ટમ હતી, બ્રાહ્મણો એક એરિયામાં રહેતા હતા, વેપારી એક એરિયામાં, જે કોમન સર્વિસ કરનારો એક શૂદ્ર એક એરિયામાં, એવી રીતે આખું જે શહેર હોય ને એવી રીતે ડિવાઈડ થતું હતું. એ વખતે બધું મિક્સ રહેતા હતા, એવું ન હોય. તો બ્રાહ્મણ કુંડમાં ચોમાસું હતું. તેમના આવવાના સમાચાર કે આજે ચોમાસું ભગવાન મહાવીરનું અહીંયા છે સાંભળી, અને એક બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા પ્રભુના દર્શન માટે આવ્યા, જ્યાં ભગવાન જે અપાસરામાં સ્થાયી થઈ ગયેલા ચોમાસા માટે પગે લાગ્યા અને ભગવાનની દેશના સાંભળવા બેઠા. દેશના સાંભળતા દેવાનંદા ભગવાનની સામે જોયા જ કરે, પેલા બ્રાહ્મણી ભગવાનને જોયા જ કરે. લાગે કે સાંભળે છે, પણ એ સાંભળતા નહોતા, એમનું ધ્યાન ભગવાનના ઉપર જ હતું. અને અંદરથી એટલો બધો એમને આનંદ થતો હતો, એટલો બધો એમને લવ, પ્રેમ આવતો હતો. પણ કયો પ્રેમ? માતૃપ્રેમ, મીન્સ મધરલી, કે જાણે કે પોતાના દીકરા તરફ જોતા હોય એ જ રીતે. એ જ પ્રમાણેની ફિલિંગ દેવાનંદાજીને ભગવાન મહાવીરને જોતા જોતા થતી હતી. અને એટલી બધી આનંદ અને ફિલિંગ બહાર આવી, ઉભરાવી, કે એમને માતાનું જે દૂધ હોય એ બહાર નીકળવા માંડ્યું. એટલી બધી ફિલિંગ એમને ભગવાન તરફ આવવા માંડી, અને બહાર નીકળતું હતું અને નીચે પડતું હતું. તો આ જોઈ ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, એકદમ જ આશ્ચર્ય પામ્યા કે ભગવાન, આ બ્રાહ્મણ સ્ત્રીને આટલો બધો આનંદ કેમ થયો છે? શેના માટે થયો છે કે આવી રીતે એમના ત્યાંથી નીચે બધું દૂધ ને બધું પડે છે, એમની આંખોમાં પાણી આવી ગયા છે અને દૂધ ઝરે છે, એવું તો કેમ બને છે? ભગવાને કહ્યું, એ ગૌતમ,
આ બ્રાહ્મણ સ્ત્રી દેવાનંદાજી એ મારી માતા છે. એમને એમના પુત્રને જોઈને અંદરથી માતૃ પ્રેમ, મધરલી લવ બહાર આવ્યો છે. આવું ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું. ગૌતમ સ્વામીએ પૂછ્યું, આ કેવી રીતે તમારી માતા થઈ શકે? એકદમ જ આશ્ચર્ય, કન્ફ્યુઝ થઈ ગયા. આપ તો ત્રિશલા દેવીના પુત્ર છો, તો આ કેવી રીતે બ્રાહ્મણી દેવાનંદા તમારી માતા થઈ શકે? તો ભગવાને સમજાવતા કહ્યું કે ગૌતમ, પાછલા એક ભાવમાં આજ દેવાનંદા માતા અને ત્રિશલા માતા બંને જેઠાણી દેરાણી હતા. દેવાનંદા માતા એ જેઠાણી હતા અને ત્રિશલા માતા એ દેરાણી હતા. જ્યારે દેરાણી પરણીને આવ્યા હતા ત્યારે પોતાના પિયરથી દાગીનાઓ લઈને આવ્યા હતા, જે એમણે આવી અને જેઠાણીને બતાડ્યા. જેઠાણીને ખૂબ જ ગમ્યા. પોતાને પણ એવા જોઈએ છે પણ હતા નહીં, એટલે એમને શું થયું? ઈર્ષા આવી, જેલેસી. વિચાર કરો કે પોતાની પાસે નથી તો એવી જેલેસી આવી કે મારી પાસે નથી તો એની પાસે ન હોવા જોઈએ. આમ વિચારી એક દિવસ ચાન્સ મળતા એ દાગીનાનો જે ડબ્બો હતો દેરાણીનો, એ એમને લઈ લીધો અને સંતાડી દીધો. દેરાણી ખૂબ જ સેડ થઈ. શી વોઝ ક્રાઇંગ અ લોટ અને શી વોઝ લુકિંગ પોતાના દાગીના માટે બધી જ જગ્યાએ. જેઠાણીને તો ખબર છે એમને સંતાડેલો, પણ એટલી બધી જેલેસી હતી કે એમણે એમને પાછો ન આપ્યો. આવી ચોરી કરવાથી એમણે લાભાંતરાય કર્મ, અંતરાય કર્મનો એક ભાગ છે. અંતરાય મીન્સ તમને કંઈ પણ કરવું હોય અને ઓબ્સ્ટેકલ તમને અટકાવે, કોઈ પણ કાર્ય, તમને ધર્મ કરવો હોય અટકાવે, તમને કમાવવું હોય અટકાવે, તમને ભોગવવું હોય અટકાવે, તમને ખર્ચ કરવું હોય અટકાવે. ઘણા જણ કમાય છે, ખૂબ જ કમાય, પણ ખર્ચી નથી શકતા, કારણ કે એ ભોગ ન કરી શકે એવો અંતરાય કર્યો છે. પૈસા પડ્યા હોય સેફમાં પણ ખર્ચી ન શકે, અને કોઈ ચેરિટી એક પૈસો ન કરી શકે તો એ પણ એક દાનાંતરાય નામનો અંતરાય કર્મ છે. તો એવો જ એક લાભાંતરાય, જે બહુ મોટો લાભ થવો જોઈએ. લાભ મીન્સ ઘણું જ મળવું જોઈએ તમને, પ્રોફિટ, એ ન મળે એવો કર્મ બાંધ્યો જેઠાણીએ. દેવાનંદાના જીવે એવો કર્મ કેવી રીતે બાંધ્યો? તો બીજાનો લાભ લઈ લીધો. દેરાણીના દાગીના જે દેરાણીને એનાથી પહેરીને ભોગવવાના પોસિબિલિટી હતી એ પોતે લઈ લીધી અને એ દાગીનો સંતાડી દીધો. તો આ કર્મ તેમને ગૌતમ ઘણા ભાવો પછી આ ભાવમાં નડ્યું. ભગવાને કહ્યું કે તેમના આ જે દેવાનંદાના ગર્ભમાં જન્મ થયો એ મારો જીવ એ વખતે દેવલોકમાંથી ચવી અને આ બ્રાહ્મણી દેવાનંદા માતાના ગર્ભમાં હું જન્મ્યો થયો. મારો 82 દિવસ સુધી, 82 ડેઝ સુધી એમના ગર્ભમાં રહ્યા. અને પછી શું થયું? તો પછી પેલો લાભાંતરાય કર્મનો ઉદય થયો. અને ઉદય થયો એટલે શું થયું કે જે ભગવાન જેવા પુત્ર, ભગવાન જેવા સનનો જે લાભ મળવાનો તો દેવાનંદાને, એ જતો રહ્યો. ઇન્દ્રએ પોતાના જ્ઞાનમાં જોયું કે તીર્થંકર બ્રાહ્મણ ગર્ભમાં છે જે કોઈ દાડો બને નહીં. તીર્થંકર ઓલવેઝ રાજા ક્ષત્રિયને ત્યાં જ જન્મ લે. તો ઇન્દ્રએ પોતાના સેવક હરિણી ગમેશી
દેવને મોકલી અને ગર્ભની બદલાવ કર્યો. ભગવાનનો જીવ ને લઈ અને દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલા માતામાં મૂક્યો. તો દેવલોકમાંથી ચવન થઈ મારી પહેલી માતા એ આ દેવાનંદા માતા હતી. અને એમને હમણાં મારા તરફ જોઈને એ જ માતૃપ્રેમ એમને અંદરથી ભાસ થયો અને એકદમ જ આવ્યો કે આ તો મારો દીકરો છે કરીને, મારો પુત્ર છે. આ વાત સાંભળતા જ માતા દેવાનંદા અને પિતા ઋષભદેવ બંને બ્રાહ્મણીને સંસારથી વૈરાગ્ય આવી ગયો. એમણે તરત જ ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. ખૂબ જ સારી રીતે સંયમ સાધના પાળી અને કર્મનો ક્ષય કરીને મોક્ષે પધાર્યા. બ્રાહ્મણી દેવાનંદા અને ઋષભદેવ મોક્ષમાં ગયા. ભગવાને પણ પોતાનું કર્તવ્ય ડ્યુટી કરી કે માતા પિતાને ધર્મ પમાડીને મોક્ષનો રસ્તો પમાડીને મુક્તિ કરે એ પ્રમાણે એમનું ઋણ ઉતાર્યું. વિચાર કરો, નાની ચોરી, દાગીનાનો ડબ્બાની ચોરી તમને દુનિયામાં સૌથી મોટું રત્ન ભગવાન પોતે મળ્યા હતા એ જતું રહ્યું. એક દાગીનાનો ડબ્બો લેવાથી. આનાથી મોટી ચોરી દુનિયામાં કઈ છે? એનાથી મોટું ફળ કયું છે? ખરાબ ફળ કે તમારે ત્યાં તીર્થંકરનો જન્મ થવાનો હતો એ જીવ તમારી પાસેથી લેવાઈ ગયો. આ થાય જ છે, ભવોભવમાં થાય છે. નાના ચોરી મોટા ફળો આપે છે. આપણે કમાવાના હતા અને નથી કમાઈ શકતા. આપણું પોતાનું હતું, આપણી આંખની સામે બી પડ્યું હોય તો દેખાતું નથી, ખોવાઈ જાય છે. આપણે ગમે તેટલી ટ્રાય કરે પણ આપણો જસ મળતો જ નથી, નામ આપણું થતું જ નથી કશે. આ બધાની પાછળ એક જ રસ્તો છે કે આપણે કશેક ને કશેક ચોરીઓ કરી હતી અને એ ચોરીઓ કરવાના હિસાબે જ આપણને હમણાં જેટલી ચીજો જોઈએ એનું મન થતું હોય એ નથી મળતી. આપણે પાસ્ટમાં કર્યું એટલે હમણાં ભોગવવાનું છે. એટલે જ્યારે પણ જે ચીજ ન મળે ત્યારે દુઃખી નથી થવાનું. એ સમજવાનું છે કે મેં પાસ્ટમાં કોઈની લઈ લીધી હતી એટલે હમણાં મને નથી મળતી. પણ હવે હું આ વ્રત લઈ, સમજણ લઈ અને કોઈની પણ ચીજ મારે 1 રૂપિયો પણ લેવો નથી. 1 રૂપિયાનો હિસાબ કરોડ પણ નથી, ખબર નથી કેટલું ચૂકવવું પડશે. એક દાગીનાનો ડબ્બાની સામે ભગવાનને ચૂકવવા પડ્યા, તો હવે બીજો તો કયો હિસાબ કરશું? તો એ સમજીને આપણે આ વ્રત લેવાનું અને આપણે ચોરી ન કરવી એ મનમાં યાદ રાખવું. તો આજે આપણે આ ત્રીજું વ્રત અદત્તદાન, થુલાઓ અદત્તદાન વીરમણ વ્રત કર્યું. હવે આમાં કોઈ સવાલ હોય તો પ્લીઝ નેક્સ્ટ ટાઈમ તમે પૂછી શકો છો, કાં તો વોટ્સએપમાં પૂછી શકો છો, તો હું એમનો જવાબ બરાબર આપી દઈશ. જય જિનેન્દ્ર.